હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે લોઢીમાં કપકેક બનાવવાના છે જે જલ્દી બની જાય છે, જે ઓવનમાં બનવામાં 15થી 20 મિનિટ લાગે છે। જો કુકરમાં બનાવો તો પણ આટલી 15-20 મિનિટ લાગે છે, પણ લોઢીમાં બનાવશો તો બસ 10 મિનિટમાં જ કેક આપણા તૈયાર થઈ જવાના છે। તો વિડીયો જરૂર પૂરો જોજો, જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતે કેવું બેટર રાખ્યું છે અને કઈ કઈ વસ્તુ ઉમેરી છે। તો વિડીયો જરૂરથી જોજો। કેક બનાવવા માટે સૌપ્રથમ આપણે પહેલાં એક વાસણ લેશું, તેમાં 1 કપ ભરીને આપણે તેલ ઉમેરશું। જેટલું આપણે તેલ ઉમેર્યું છે તેટલું જ આપણે દહીં ઉમેરવાનું છે અને તેટલી જ આપણે બુરી ખાંડ ઉમેરવાની છે। જે દળેલી ખાંડ છે તે ઉમેરી દઈશું। 1 ચમચી બેકિંગ સોડા ઉમેરશું અને આ બધી સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। જે આપણી લિક્વિડ સામગ્રી છે તેને આપણે પહેલાં જ મિક્સ કરી દેવાનું, પછી ડ્રાય સામગ્રીને આપણે પછી મિક્સ કરશું આપણે। હવે આમાં આપણું મિક્સ થઈ ગયું છે। હવે તેમાં આપણે દૂધ ઉમેરવાનું છે। અડધું દૂધ હમણાં ઉમેરશું ને અડધું દૂધ આપણે પાછી ઉમેરશું। તેને પણ બરોબર રીતે મિક્સ કરી દેશું। ચપટી મીઠું ઉમેરશું, તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈએ। હવે તેમાં આપણે 4-5 ટીપા વેનીલા એસેન્સ છે તેને પણ ઉમેરી દઈશું અને તેને પણ બરોબર રીતે મિક્સ કરી દઈએ। 1 કપ ભરીને મેદાનો લોટ છે તે પણ આપણે ચાળીને લીધો છે, તે તેમાં ઉમેરી દઈશું। હવે તેને પણ આપણે ચમચી વડે બરોબર રીતે મિક્સ કરી દઈએ અને જોઈએ। હવે તેમાં આપણે વધેલું દૂધ હતું તેને પણ તેમાં ઉમેરતા જશું ને આપણું બેટર તૈયાર કરતા જશું। જોઈ શકો છો આપણે બેટરમાં 1 કપ મોટો મેદાનો લોટ લીધો છે ને અડધો કપ છે તે દૂધ લીધું છે અને તે બરોબર રીતે મિક્સ કરી દેવાનું છે। જોઈ શકો છો એકદમ આપણું બેટર તૈયાર છે। આવું બેટર હોવું જોઈએ। કોઈ પણ ગાંઠા પણ નથી ને એકદમ પતલું બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે અડધું અલગ કરી દેશું ને અડધું તે વ્હાઈટ જ રાખવાનું છે। અને એ જ ભાગમાં આપણે જે કોકો પાવડર આવે છે તે બજારમાં મળી જ જાય છે, તે થોડો ઉમેરવાનો છે। 2 ચમચી જેટલો આપણે કોકો પાવડર ઉમેર્યો છે અને તેના પ્રમાણમાં આપણે 2 ચમચી જેટલું જ આપણે દૂધ ઉમેરશું। તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ કેક એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ સરસ થાય છે અને જલ્દી પણ બને છે। અને આપણા રેગ્યુલર કપ આપણે ઘરમાં હોય તે જ કપ લેવાના છે, તેમાં આપણે બરોબર રીતે બધા કપમાં તેલ લગાવી લીધું છે અથવા બટર પણ લગાવી શકો અને બધેમાં આપણે મેદાનો લોટ છે જરા જરા બધી ફરતે આપણે છાંટી દેવાનું છે, જેથી કરીને તેમાં આપણો કેક ચોટે નહીં। અને તળિયામાં આપણે બટર પેપર છે તેના પણ આપણે ગોલ પીસ કરી દીધા છે, તેને તળિયે રાખી દઈશું જેથી કરીને તેમાં આપણો કેક ચોટે નહીં અને આસાનીથી નીકળી જાય। ત્યારબાદ આપણે વ્હાઈટ બેટર છે 1-1 ચમચી બધા કપમાં ઉમેરતા જશું। ત્યારબાદ આપણે ચોકલેટવાળા બેટરમાંથી પણ 1-1 ચમચી ઉમેરતા જશું।
તે પછી વ્હાઈટ બેટર પણ આપણે 1 ચમચી બધા કપમાં ઉમેરતા જઈએ. કપકેકમાં આપણે ખાલી વ્હાઈટ પણ કરી શકીએ છીએ અને ખાલી આપણે કોકો પાવડરથી બનાવવો હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ અને મિક્સ કરીને બનાવવો હોય તો પણ આપણે બનાવી શકીએ છીએ. બહુ સરસ લાગે છે. આમાં જો તમે ડ્રાયફ્રૂટ નાખો કે અલગ અલગ રીતે આપણે બનાવી શકીએ છીએ. અને બસ આમાં ડિઝાઇન કરવા માટે આપણે કાંટા ચમચી છે તેનો ઉપયોગ કરશું. બસ અંદર આપણે ઉમેરીને ફરાવવાની જ છે અને જેથી કરીને અંદર આપણે ડિઝાઇન બની જાય. જોઈ શકો છો થોડીક ડિઝાઇન બને તે માટે જ આપણે ચમચીથી આપણે ડિઝાઇન પાડી લીધી છે. હવે આ કેક આપણે લોઢી ઉપર મૂકવાના છે. લોઢીને સૌપ્રથમ આપણે ગરમ કરી લઈએ અને માથે ટોપિયું પણ ઢાંકી લઈએ. ગરમ થઈ જાય પછી તેને હટાવી નેપકિનથી અને તેના ઉપર આપણે કેક બનેલા છે તેને આપણે તેમાં રાખી દઈએ. પહેલાં હાઈ ફ્લેમ ઉપર આપણે થવા દેશું અને પછી લો ફ્લેમ ઉપર આપણે કેકને 5 થી 10 મિનિટ સુધી પકાવીને જોઈ લેવાનું છે. વચ્ચે વચ્ચે એકવાર જોઈ લેવાનું કે થઈ ગયું હોય તો ઉતારી લેવાનું, કારણ કે લોઢી ઉપર જલ્દી કેક તૈયાર થઈ જાય છે. બસ 10 મિનિટમાં આપણે જોશું. જોઈ શકો છો કે આપણો કેક તૈયાર છે. તેને ચેક કરી લઈએ. બહુ ગરમ હોય છે જેથી કરીને ધ્યાન રાખજો, નેપકિનથી જ હટાડવાનું. અને આપણો કેક એકદમ બહાર સુધી આવી ગયો છે, એકદમ ફૂલી ગયો છે ને છૂટો પણ પડી ગયો છે, જેથી ખબર પડી જાય કે કેક એકદમ તૈયાર છે. ફ્રેન્ડ્સ, બેટર તમારે અડધું જ ભરવાનું અને આ ફૂલીને કપ ભરાઈ જવાનો છે. હવે આપણે તેમાંથી ચાકુથી ફરતે આપણે કેકને છૂટો કરશું. ફ્રેન્ડ્સ, આ કેક બહુ સરસ થાય છે. તમારે જરૂર ટ્રાય કરવાનો જ છે. છોકરાઓને તો આ બહુ પસંદ આવવાનો જ છે. જોઈ શકો છો આપણો કેક એકદમ તૈયાર થઈ ગયો છે. તેમાં જે બટર પેપર છે તેને આપણે નીકાળી દેવાનું છે અને આપણો કેક રેડી છે. એકદમ સ્પંજી કેક તૈયાર થાય છે અને કપ કેક જો ખાવાની તો બહુ સ્વાદ ભરપૂર છે. અને કટિંગ કરીને પણ જોઈ લઈએ, કેક એકદમ સ્પંજી છે. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ સુધી પણ પહોંચાડો, જેથી કરીને તે પણ આ કપકેકની રેસીપી એન્જોય કરે અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને મારી રેસીપી તમારા સુધી પહેલાં પહોંચે. અને જો મારો વિડીયો આ બહુ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી કરીને હું નવા કેકની રેસીપી લઈને આવું. અને મારી બીજી પણ રેસીપી ઘણી ચેનલ ઉપર છે, તે પણ તમે જરૂર જોજો. આ કેક ઉપર મિલ્ક મેડ લગાવીને ગાર્નિશ કરીશું, બહુ સરસ લાગે છે.